દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ અને હું છું પરમાની મિશન। તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારી રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજી શહેર ભાજપ વોર્ડ નંબર 1 કાર્યાલય ખાતે આજે તારીખ 10 એપ્રિલ 2026 ના રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જૂનાગઢ પંચદશનામ જૂના અખાડા ગિરનાર મંડળના અધ્યક્ષ તથા શ્રી રુદ્રેશ્વર ભારતીય આશ્રમના મહંત પૂજ્ય શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ પધરામણી કરી હતી। આ અવસરે બાપુશ્રીએ કાર્યાલયની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ, સંગઠન હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, વોર્ડ નંબર 1ના સભ્યો તેમજ સ્થાનિક યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ હાજર સૌને માર્ગદર્શન આપ્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બન્યું છે। આ કાર્યક્રમમાં સૌએ એકતા અને સેવા ભાવના સાથે સમાજ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।